સુરત મહાનગરપાલિકાને મળેલી સામાન્ય સભામાં અગ્નિકાંડ બાદ કેટલાક મુદ્દાને લઈને વિપક્ષે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરી પ્લે કાર્ડ લઈ વિરોધ નોંધાવ્યો હતો। સુરત મનપાની સામાન્ય સભામાં આજે અગ્નિકાંડ બાદ કેટલાક મહત્વના મુદ્દાને લઈને બોલાચાલી થઈ હતી। વિપક્ષ દ્વારા શાસકોને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સામાન્ય સભામાં શાસકોને અને અધિકારીઓની માનસિકતાઓ પર પ્રશ્નો ઊભા કરી દીધા હતા। તેમજ અગ્નિકાંડ બાદ અધિકારીઓ દ્વારા જે સેલિંગની કામગીરી કરવામાં આવી હતી તેને લઈને કેટલાક મહત્વના પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા। સામાન્ય સભામાં મેયર દ્વારા વારંવાર વિપક્ષ નેતાને બેસી જવા માટે ટકોર કરવામાં આવી હતી, પરંતુ તેઓ સતત સેલિંગની પ્રક્રિયાને લઈને કરવામાં આવેલી કામગીરીનો મુદ્દો ઉઠાવતા જ રહ્યા હતા અને આખરે વિપક્ષ નેતા પોતાનું વક્તવ્ય શરૂ રાખતા તેમને મેયર દ્વારા સભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। સસ્પેન્ડ કરતાની સાથે જ વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચારો શરૂ કરી દેવાયા હતા અને પ્લે કાર્ડ બતાવીને ઉગ્ર વિરોધ નોંધાવવાનું શરૂ રાખ્યો હતો। ભાજપના કોર્પોરેટરે અધિકારીઓની બદલીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો। અધિકારીઓની 1000 દિવસમાં બદલી થવી જરૂરી છે। એક જ જગ્યા પર લાંબા સમય સુધી કામ કરતા હોવાને કારણે તેઓ એક સર્કલ બનાવી દે છે અને તેને કારણે તેઓ ભ્રષ્ટાચાર પણ કરે છે। માટે કોઈ પણ અધિકારીને 1000 દિવસ કરતાં વધુ સમય કોઈ પણ એક સ્થાને ફરજ ઉપર રાખવામાં ન આવે, જે નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું જરૂરી છે। તો જ અધિકારીઓની જે સર્કલ બનાવવાની માનસિકતા છે તેમાંથી બહાર લાવી શકીશું।